નમસ્કાર. આજના આ વિશ્લેષણમાં સ્વાગત છે. આપણે સૌએ જોયું છે કે ટી20 ક્રિકેટ અને ખાસ કરીને આઈપીએલની વર્તમાન સિઝનોમાં રમતનો નજારો જ આખો બદલાઈ ગયો છે. હવે ધીમી શરૂઆતનો કોઈ જ જમાનો રહ્યો નથી. બેટ્સમેન સેટ થવા માટે સમય લે એ વાત તો જાણે ભૂલાઈ જ ગઈ છે. હવે તો પહેલા જ બોલથી હાઇપર એગ્રેસિવ પાવર ગેમ જોવા મળે છે. તો ચાલો સીધા જ આ નવા ટ્રેન્ડમાં ડાઇવ કરીએ અને સમજીએ કે આ વન ઓવર મેન્ટાલિટી રમતને કેવી રીતે નવેસરથી વ્યાખ્યાયિત કરી રહી છે. એક બહુ જ પ્રચલિત વાત છે જે આજના બેટ્સમેનોની માનસિકતાને પરફેક્ટ રીતે વર્ણવે છે. બેટને એવી રીતે સ્વિંગ કરે છે જાણે ઇનિંગમાં 20 નહીં પણ ફક્ત એક જ ઓવર હોય. ખરેખર આ કોઈ સામાન્ય વાક્ય નથી. આ તો આધુનિક ક્રિકેટના બદલાયેલા નિયમોની જીવંત સાબિતી છે. આજના ખેલાડીઓના મનમાં ડર નામની કોઈ વસ્તુ જ નથી. મેદાન પર ઉતરતાની સાથે જ બોલરો પર માનસિક અને શારીરિક આક્રમણ કરવું એ હવે નવો સ્ટાન્ડર્ડ બની ગયો છે. હવે પ્રશ્ન એ થાય કે આ ડર વગરના આક્રમણના પ્રેણેતા કોણ છે? તો નામ આવે છે વૈભવ સૂર્યવંશી, અભિષેક શર્મા અને પ્રિયાંશ આર્ય જેવા યુવા અને વિસ્ફોટક ખેલાડીઓનું. આ એવા બેટ્સમેન છે જેમણે પાવર પ્લેનો અર્થ જ બદલી નાખ્યો છે. એક સમય એવું મનાતું કે પ્રથમ ઓવર તો બોલરની જ હોય, પણ હવે પહેલા જ બોલ પર બાઉન્ડ્રી મારવી એ નોર્મલ વાત બની ગઈ છે. આ યુવા શક્તિએ ગેમને પહેલા કરતાં ક્યાંય વધુ ખતરનાક અને રોમાંચક બનાવી દીધી છે. 26. જી હા, માત્ર 26નો આંકડો જરા મનમાં લાવો. મેચ હજુ બરાબર શરૂ પણ નથી થઈ. ફિલ્ડરો હજુ પોતાની પોઝિશન ગોઠવી રહ્યા છે અને સ્કોરબોર્ડ પર પહેલા 6 બોલમાં 26 રન ઝળકી ઉઠ્યા છે. આટલા રન તો ઘણીવાર ટીમો ઇનિંગની છેલ્લી એટલે કે ડેથ ઓવર્સમાં પણ માંડ બનાવી શકતી હોય છે. આ માત્ર એક આંકડો નથી, પણ બોલરો માટે એક મોટો ખૌફ છે અને મેચમાં મચાવવામાં આવતી તબાહીનું પ્રતીક છે. અને આ 26 રનનો ઐતિહાસિક અને આઈપીએલના ઇતિહાસનો સૌથી મોટો રેકોર્ડ રાજસ્થાન રોયલ્સના નામે બોલે છે. વર્ષ 2023માં કોલકાતા નાઇટ રાઇડર્સ સામે ખરેખર શું થયું હતું તે યાદ કરીએ તો આજે પણ અકલ્પનીય લાગે છે. યશસ્વી જયસ્વાલે બોલરો પર જાણે કહેર વર્તાવી દીધો હતો. પહેલી જ ઓવરમાં 2 જંગી છક્કા અને 3 ચોગ્ગા ફટકારીને 26 રનનો પહાડ ઊભો કરી દીધો. આ એક એવું ડોમિનેશન હતું જેણે સાબિત કરી દીધું કે આધુનિક ક્રિકેટમાં કોઈ પણ બોલર, ભલે તે ગમે તેટલો સારો હોય, પહેલી ઓવરમાં સુરક્ષિત રહ્યો નથી. હવે આ લિસ્ટમાં બીજા અને ત્રીજા સ્થાને દિલ્હી કેપિટલ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સનો દબદબો છે, જ્યાં બંને પહેલી ઓવરમાં 24 રનનો આંકડો નોંધાવ્યો છે. આ 24 રનની કહાની પણ રસપ્રદ છે. એક તરફ 2021માં દિલ્હી કેપિટલ્સ છે, જેણે કેકેઆર સામે 24 રન ઝૂડી કાઢ્યા હતા. દિલ્હીના બેટ્સમેનોએ શરૂઆતથી જ એવી તો આક્રમક રમત બતાવી કે કોલકાતાના બોલરો સ્તબ્ધ રહી ગયા હતા. અને બીજી તરફ 2026ની વર્તમાન સિઝનમાં ખુદ કોલકાતા નાઇટ રાઇડર્સ છે. ફિન એલનને પોતાની વિસ્ફોટક બેટિંગથી 24 રન ફટકારીને આખી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી હતી. ટોપ 5ના લિસ્ટમાં બાકીના 2 સ્થાનો પર પંજાબ કિંગ્સની તાજેતરની ધમાલ અને એક અત્યંત જૂનો ઐતિહાસિક રેકોર્ડ જોવા મળે છે. આઈપીએલ 2026માં પંજાબ કિંગ્સે દિલ્હી કેપિટલ્સ સામે પહેલી ઓવરમાં જ 22 રન બનાવીને પોતાની તાકાતનો પરચો આપ્યો. જરા વિચારો, જ્યારે પહેલી જ ઓવરમાં 22 રન બની જાય છે ત્યારે વિરોધી ટીમનું મનોબળ સીધું તળિયે જતું રહે છે. આ પ્રકારની ઓપનિંગ કોઈ પણ ટીમને મેચમાં શરૂઆતથી જ ખૂબ જ મજબૂત સ્થિતિમાં મૂકી દે છે. પણ આ યાદીમાં 5મું સ્થાન ખરેખર આશ્ચર્યમાં મૂકી દેવું છે. આ કોઈ તાજેતરનો રેકોર્ડ નથી, પણ છેક આઈપીએલની બીજી સિઝનનો રેકોર્ડ છે. રાજસ્થાન રોયલ્સના નમન ઓઝાએ કોલકાતા સામે પહેલી ઓવરમાં 21 રન ફટકારીને ધમાકેદાર શરૂઆત કરી હતી. આ સ્પષ્ટ બતાવે છે કે રાજસ્થાન રોયલ્સ વર્ષોથી આ આક્રમક ટ્રેન્ડમાં સૌથી આગળ રહ્યું છે અને પાવર પ્લેનો શ્રેષ્ઠ ઉપયોગ કરવાની કળા તેઓ બહુ વહેલા સમજી ગયા હતા. હવે આ સમગ્ર ડેટાનો નિચોડ એક સાથે જોઈએ તો રાજસ્થાનના 26 રન, દિલ્હીના 24, કોલકાતાના પણ 24, પંજાબના 22 અને ફરીથી રાજસ્થાનના 21 રન. માત્ર 6 બોલ અને રનનો આટલો મોટો પહાડ. આ આંકડાઓ એકદમ સ્પષ્ટપણે દર્શાવે છે કે આ ટીમોએ કેવી રીતે શરૂઆતથી જ વિરોધીઓને અત્યંત દબાણમાં લાવી દીધા છે. આ ક્રિકેટની બદલાયેલી બ્રાન્ડના સૌથી મજબૂત સાક્ષી છે. ક્રિકેટના આ એગ્રેસિવ યુગની ઉત્ક્રાંતિ પર નજર નાખવી પણ ખૂબ જ રોમાંચક છે. સિઝન 2માં 21 રન, પછી લાંબા સમય બાદ 2021માં 24 રન, 2023માં 26 રન
અને હવે 2026ની સિઝનમાં તો એકસાથે 24 અને 22 રન. આ ટાઈમલાઈન બતાવે છે કે કેવી રીતે છેલ્લા કેટલાક વર્ષોમાં આ વિશાળ ઓવરોની ફ્રીક્વન્સીમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. આ હવે માત્ર કોઈ અપવાદ નથી રહ્યો, પણ ધીમે ધીમે એક સાર્વત્રિક નિયમ બની રહ્યો છે. અહીં એક બહુ જ રસપ્રદ હકીકત નોંધવા જેવી છે, જેને KKR આયરની કહી શકાય. ઇતિહાસમાં ઘણીવાર એવું બન્યું કે કોલકાતાના બોલરોને જ પહેલી ઓવરમાં સૌથી વધુ માર પડ્યો હતો, જેમ કે રાજસ્થાન સામે 26 અને દિલ્હી સામે 24 રન. પણ 2026માં તો આખી બાજી જ પલટી ગઈ. ખુદ કોલકાતાએ 24 રન ફટકારીને વિરોધીઓને સજા આપી. આ એક ઉત્તમ ઉદાહરણ છે કે ટીમો પોતાની જૂની નબળાઈઓમાંથી કેવી રીતે શીખે છે અને શાનદાર વળતો પ્રહાર કરે છે. આ બધી ચર્ચાઓ આપણને એ નિર્ણય પર લાવે છે કે હવે માત્ર એક ઓવર આખી મેચનો માહોલ, મોમેન્ટમ અને દિશા નક્કી કરી નાખે છે. અને આ ડેટા જર્નીના અંતે એક બહુ મોટો અને ગંભીર પ્રશ્ન ઊભો થાય છે. જો ખરેખર પહેલી જ ઓવર આખી મેચનું વાતાવરણ નક્કી કરી લેતી હોય, તો બોલરો આ સતત અને નિર્દયી દબાણમાંથી બચવા માટે હવે શું કરશે? શું કોઈ નવી જ રણનીતિ જોવા મળશે કે પછી બેટ્સમેનોનું આ વર્ચસ્વ આમ જ અકબંધ રહેશે? આ એક એવો સવાલ છે જેના પર ચોક્કસથી વિચારવું રહ્યો. આજના આ વિશ્લેષણમાં બસ આટલું જ. જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. શાનદાર ક્રિકેટનો આનંદ માણતા રહો.